દાહોદ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા ભારે વિવાદમાં સપડાઈ છે। માત્ર 10 મિનિટમાં જ કુલ 59 એજન્ડા મંજૂર કરી દેવામાં આવતા વિપક્ષ કોંગ્રેસે શાસક ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે। કોંગ્રેસનું કહેવું છે કે પ્રજાના પ્રશ્નોને બાજુ પર રાખીને માત્ર ચેરમેન પદોની વહેંચણી માટે સભા યોજાઈ હતી। શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। દાહોદ નગરપાલિકાની નવી ટર્મની પ્રથમ સામાન્ય સભા આજે વિવાદનું કેન્દ્ર બની હતી। સભામાં શહેરના વિકાસ કાર્યો, વિવિધ સમિતિઓના ચેરમેનની નિમણૂક સહિત કુલ 59 એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા। પરંતુ સભા શરૂ થયાના માત્ર 10 મિનિટમાં જ શાસક ભાજપના 20 કાઉન્સિલરો અને પાલિકા પ્રમુખે તમામ એજન્ડા મંજૂર કરી દેતા કોંગ્રેસના સભ્યોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। વિપક્ષી નેતાઓએ આરોપ લગાવ્યો કે શહેરમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા, રખડતા ઢોર, હડકાયા કૂતરાઓ અને બિસ્માર રસ્તાઓ જેવા મહત્વના પ્રશ્નો પર કોઈ ચર્ચા કરવામાં આવી નથી। અમૃત 2.0 યોજના પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ છતાં અનેક વિસ્તારોમાં આજે પણ 4 થી 5 દિવસે એક જ વાર પાણી મળી રહ્યું છે, એવું કોંગ્રેસે જણાવ્યું। કોંગ્રેસે વધુમાં આરોપ લગાવ્યો કે અગાઉના બોર્ડમાં મંજૂર થયેલા કેટલાક રસ્તાના ઠરાવો રદ કરીને તેમાં ફેરફાર સાથેની ફરીથી રજૂ કરવામાં આવ્યો છે। વિપક્ષે જ્યારે પ્રમુખ અને ચીફ ઓફિસર પાસે જવાબ માંગવાનો પ્રયાસ કર્યો ત્યારે ભાજપના સભ્યોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવી ચર્ચા દબાવી દીધી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે। સાથે જ ચીફ ઓફિસર જવાબ આપ્યા વગર બેઠકમાંથી નીકળી ગયા હોવાનો પણ વિપક્ષે દાવો કર્યો છે। પ્રથમ સામાન્ય સભામાં જ આ પ્રકારનો વિવાદ સર્જાતા દાહોદ નગરજનોમાં પણ ચર્ચા અને અસંતોષ જોવા મળી રહ્યો છે। હવે પાલિકા તંત્ર શહેરના મૂળભૂત પ્રશ્નોના નિરાકરણ માટે કેટલી ઝડપથી અને અસરકારક કામગીરી કરે છે તેના પર સૌની નજર રહેશે। દાહોદ નગરપાલિકાની સામાન્ય સભા હતી જે ખૂબ શરમજનક રીતે ભરાઈ આખું દાહોદ જોઈ રહ્યું છે। દાહોદના નગરજનોના હિતમાં આ જે ઠરાવ અને એજન્ડા છે એનો કોઈ પણ પ્રશ્નની ચર્ચા કરવામાં નથી આવી। માત્ર ને માત્ર 10 મિનિટમાં ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાઈને આવેલા જે કોર્પોરેટર છે, કાઉન્સિલરો છે, એમની ચેરમેનશીપની વરણી કરવા માટે આ સામાન્ય સભાનું આયોજન કર્યું હતું। આ સરકારશ્રીના નાણાંનો વ્યય છે, માત્ર ચેરમેનશીપની વરણી કરવી હતી અને તમામ એજન્ડાને મંજૂર કરી દેવાતા તો વોટ્સએપ ગ્રુપમાં મૂકી દેતા। આજે અમે તમામ ચૂંટાઈને આવેલા કાઉન્સિલરશ્રીઓ અમારા વોર્ડમાં દિવસ રાત મહેનત કરીએ છીએ અને જ્યારે વોર્ડના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે છે, રખડતા ઢોર, રખડતા કૂતરાઓ, આપણી ગાય માતા જે ઇજાગ્રસ્ત અવસ્થામાં હોય છે, ગૌશાળા બાબતના કોઈ મુદ્દાની ચર્ચા ના કરી। ઝાયડસ હોસ્પિટલનો અહેવાલ એક મહિનામાં 18 બાળકોને કૂતરા કરડી જાય છે, કોઈ પણ બાબતની ચર્ચા સંવેદનહીન આ જે નગરપાલિકાનું ભારતીય જનતાનું બોર્ડ છે એમને ના કરી માત્ર 10 મિનિટમાં ટેબલ ઠોકીને આ સભાનો દાહોદના લોકો આ વસ્તુ જોઈ રહ્યા છો અને તમામ ભારતીય જનતા પાર્ટીના આવેલા કાઉન્સિલરો અને ખાસ નગરપાલિકાના ચીફ ઓફિસર અને જે નગરપાલિકાના પ્રમુખ સાહેબ છે, મેડમ પ્રેસિડેન્ટ છે, એમને પ્રશ્ન કરવાનો કે આપની આત્માને આ પ્રશ્ન પૂછજો કે આજ રોજ આ સામાન્ય સભામાં દાહોદના જે લોકો છે, નગરના લોકો છે, એમના હિતના કેટલા કામ કર્યા। વ્રજ શાહ, ઉપનેતા દાહોદ નગરપાલિકા। બ્યુરો રિપોર્ટ, વાજીદ ખાન પઠાણ, દાહોદ।